રાજ્યભરમાં આજે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જરૂરી GSETની પરીક્ષા યોજાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 11 શહેરોમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. અલગ અલગ શહેરોમાં લગભગ 8500 ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. તૈયારી તો સારી છે. લાસ્ટ યરના પેપરને બધું સોલ્વ કર્યું, બટ જોઈએ હવે આ વખતે કેવું આવે છે પેપર. આ તરફ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્ર પર પેપરની શરૂઆતમાં જ વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન જોવા મળ્યા. અમારા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને નિયમો મુજબ જે ગેજેટ્સ હોય, મોબાઈલ હોય, બીજા કોઈ ઇલેક્ટ્રોનિક સાધન હોય તેને બહાર મૂકવામાં આવે છે અને જે GSETના નિયમો હોય એને ચુસ્તપણે પાલન થાય તેવા સંપૂર્ણ પ્રમાણે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિવિધ સેન્ટર્સ પર સવારના 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી ધ્વનિ મોદી અને રાજકોટથી કેવલ દવેનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.